હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો આજે તો સવારનું અંધારું અંધારું દેખાતું છે, વરસાદ આવે એવું લાગતું છે, પણ આવતો નથી. પણ આજે ખબર નહીં હવે આવે છે કે નહીં આવે. તો ચાલો, વાગી ગયા છે 7:15 વાગી ગયા છે. જોબ પર પણ જવાનું છે, શ્રુતિને ટ્યુશન પણ મૂકવાનું છે, અને આ તરફ મારા કપડાં ધોવાઈને રેડી થઈ ગયા છે. અને હવે ચાલો, મેં ચા મૂકી દીધી છે. તો આ તરફ રાઈસ રેડી છે, દૂધ ગરમ થઈ ગયું છે, ને આ તરફ ચા થતી છે. તો ચાલો, હવે થોડી વાર એને આપણે બધા ચા પી લઈશું. તો ચા પીવી હોય તો ચાલો વારા ઘરે ચા ગરમ ગરમ. આ શું પ્રિય, હજી તો કહીને હજી ઘરમાં જ ગઈ હતી ને વરસાદ આવો પણ વહીડો થોડો થોડો મસ્તી નો તો દેખાતું નથી. જરા જરા છાંટા પડવા વહીડો. મેં તો ખુશ થઈ ગયા. આજે તો ગરમા ગરમ પકોડા મસ્તી ના. યસ, વરસાદ આવા માંડ્યો ફ્રેન્ડ્સ, વરસાદ આવા માંડ્યો. સારું આવે તો બહુ ઉકળાટ થતો છે, બહુ ઉકળાટ થતો છે. શું કહું તમને. અને અહીંને આવેલું છું તો પણ મારા રેલા બધા ઉતરતા છે. થોડી થોડી છાંટી પડતી છે. વાદળ તમને દેખાય અહીંથી નહીં દેખાતું હશે બરાબર. કાળું કાળું થઈ ગયું છે અને વરસાદ આવે એવું લાગતું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે ક્લિનિક પર કેવી રીતના પહોંચાતું છે, વરસાદ પડે એની પહેલાં મેં પહોંચી જઈએ જોબ પર. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાય ફ્રેન્ડ્સ, તો ચાલો, મેં તો જમીને સૂઈ ગઈ હતી અને હવે હમણાં ઉઠી ગઈ છું. તો વાસણ છે, વાસણ સાફ કરી લઈએ અને પછી આપણે બનાવશું. આજે શું બનાવશું, ચાલો જોઈએ શું બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આજે મેં બનાવવાની શું બનાવ કરીને વિચાર્યું કે આજે મેં મગ બનાવી દઉં થોડા, અને આ સિંગદાણા છે અને કારેલા પણ છે. તો વિચાર્યું થોડા સિંગદાણા અને રવૈયા બનાવી દઈએ. તો ચાલો, મેં આને વળીને સાફ કરીને બાફવા મૂકી દઉં અને એક તરફ સિંગદાણાને પણ શેકવા મૂકી દઉં. પણ થોડા બનાવવાની છે, કારણ કે અમારા 3 જણા છે તો ખાતા નથી ખાવાનું બરાબર. નીકળતું નથી આમાંથી. હલકા થઈ જશે અમને 3 જણને. અને આ સિંગદાણાને પણ થોડાક તળી લઉં, તવાની અંદર શેકવા મૂકી દઉં. એક તરફ મૂકી જ દઉં અને પછી 2 વસ્તુ થશે ત્યાં સુધી મેં કચરો વાળી લઈશ. લાઇટર પણ બગડી ગયેલું છે ને, તો આની અંદર આપણે થોડાક સિંગદાણા કરીએ. વધારે નથી ઉતરવાનું. સિંગદાણાને મેં મૂકી દીધા છે શેકવા માટે, અને મગને પણ હવે સાફ કરી લઉં. તો મેં અહીંયા સિંગદાણા મૂકી દીધા છે બાફવા, શેકવા માટે, અને આ તરફ મૂકી દીધા છે મગ બાફવા. તો ચાલો હવે મેં કચરો વાળી લઉં. તો ફ્રેન્ડ્સ, મારો કચરો ઘરમાં વાળી નાખ્યો છે મેં, અને આ તરફ શ્રુતિ પણ આવી ગઈ છે સ્કૂલેથી. હમણાં જ આવી. હવે બધાને લાલ છે ટિફિનમાંથી, હવે ખાશે. તો ચાલો, મેં બાફવા લીધા છે. તો હવે કારેલા ધોઈ લઉં, સાફ કરી લઉં, પછી એને સમાર. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં કારેલા ધોઈને લઈ આવી છું. તો હવે આપણે એને કારેલાના બી કાઢી લઈએ. આ રીતે આપણે બધા એક કરીને સાફ કરી લઈશું. કારેલાના રવૈયા અને મગ ને રોટલા. તો ચાલો ફ્રેન્ડ્સ, મેં આ સાફ કરી લો, પાછા આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, કારેલાને મેં મસ્તીને સાફ કરી લીધા છે. જો આ રીતના આપણે સરસ મજાના આવીને સાફ કરીને બધા બી કાઢી લીધા છે. કુમળા બી હોય તો આપણા મસાલાની અંદર ક્રશ કરીને લઈ લેવાના છે. એવી રીતે મેં લઈ લીધા છે. અને આની અંદર હવે મેં બધા મસાલા એડ કરી દીધા છે. સિંગદાણા ને બધું, તેલ બેલ બધું મિક્સ કરીને હવે આ રવૈયાને આપણે આવી રીતના ભરી દઈએ.
વધારે નહીં ભરવાનું, નહીં તો પછી બહાર નીકળી જાય તો તેલમાં બળી જાય, એટલે આને આપણે ધીમા તાપે થવા દઉં આ રીતે. ચાલો આ રીતે આપણે બધા ભરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં કારેલાની અંદર મસાલો મસ્ત ભરી દીધો છે, અને આટલો મસાલો વધ્યો છે તેને આપણે પછીથી અંદર એડ કરીશું, સાથે નથી કરવાનો. અને આ તરફ મેં મૂકી દીધું છે તેલ. તો ચાલો હવે આની અંદર આપણે એક એક કરીને એડ કરી દઈશું. અને ધીમી આંચ પર જ આને થવા દેવાના છે, એટલે ચડી પણ જશે અને મસાલો પણ અંદર સરસ એ થઈ જશે. અને આ તરફ મેં બીજી એક કઢાઈ મૂકી દીધી છે. હવે આની અંદર આપણે મગ વઘારી દઈશું, અને મેં તેલ એડ કરી દીધું છે. દૂર જતા રહીએ ને તો ફાટ ફાટ કરીને મારા પર ચીપકી બો જાય કરાય. કાંદો એડ કરી દીધો છે. કાંદો હવે આપણે સતળવા દઈશું. અને આ તરફ મારા કારેલા મૂકી દીધા છે સરસ મજાના, તમે જો. હવે આને આપણે એકદમ ધીમી આંચ પર ચડવા દઈશું. અને ઢાંકણું મેં આજે બંધ કર્યું એટલે જલ્દી ચડી જશે. અને આ તરફ મગને પણ વઘારી દઈએ. કાંદા સતળાઈ જાય એટલે આની અંદર આપણે મગ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારો રોટલો કેટલો મસ્ત દડા જેવો ખીલ્યો છે. વાહ! તો આ તરફ મારા રોટલા પણ બનીને રેડી છે. આ લાસ્ટ છે અને નાનું ચાંદકું રહેલું છે. અને એક તરફ કારેલાના રવૈયા થઈ રહ્યા છે અને મગ બની ગયા છે. મગ આ તરફ શ્રુતિએ ચા બનાવી દીધી છે આજે તો. શ્રુતુ ચા બનાવે છે હવે તો. રોટલા થઈ જાય એટલે ચા પીએ. અને મને જો ફ્રેન્ડ્સ, જો આ જો મને કેટલી ગરમી થતી છે, આખી નવાઈ ગયેલી છે. વરસાદે મને આજે પાછું લીંબુ પકડાયું. ખુશ થઈ ગઈ બે સવારે. વરસાદ આવ્યો એમ કરી દીધી, અને પાછો 2-3 છાંટા રાખીને જતો રહ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, મારી રસોઈ થઈ ગઈ છે. આ લાસ્ટ નાનું મૂકવું બાકી છે તેને ટીપી લો એટલે આપણા રોટલા પણ રેડી થઈ ગયા. કારેલા પણ થવા જ આવી ગયા છે. તો ચાલો આપણે મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, મારી રસોઈ બની ગઈ છે. અને અંદર છે મગ. તમને બરાબર ક્લિયર દેખાશે નહીં કારણ કે લાઇટ જતી રહેલી છે. અને આમાં છે કરેલા, ખોલતી નથી. તો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં આટલું જ. અને મારી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલ પર નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. તો આપણે મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.